આપનું સ્વાગત છે। પાટડી તાલુકાના કચુલિયા ખાતે ખારાપાટ પરગણાના 54 ગામ રોહિત સમાજ અને ખારાપાટ રોહિત સમાજ યુવા સંઘ આયોજિત 7મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। માઈ મંદિર આશ્રમ કચુલિયાના પરમ પૂજ્ય મગન બાપુના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। આમરણ ભીમ સાહેબની જગ્યાના મહંત બાબુ રામ બાપુ દસાડાના મહંત પૂજ્ય ભાણદાસ બાપુ તેજાનંદ સ્વામી જગતના મહંત દયારામ બાપુ ઉપસ્થિત રહીને અનેક સંતો મહંતોએ 15 નવદંપતિ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। ખારાપટ રોહિત યુવા વિકાસ સંઘ ખારાપટ પરગણા 54 ગામ રોહિત સમાજનો 7મો સમૂહ લગ્નોત્સવ સમાજના સંતો મહંતો અને માય આશ્રમ કચોલિયાના મગન બાપુના અધ્યક્ષસ્થાને 15 જોડકાના સમૂહ લગ્ન યોજાયા, જેમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ લોકપ્રિય ચંદુભાઈ શિહોરા, જગદીશભાઈ મકવાણા, નાયબ દંડક ગુજરાત વિધાનસભા, દસડા લખતર સમાજના પ્રેમી ધારાસભ્ય અને પૂરતદાનના દાતા પીકે પરમાર, વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, સામાજિક આગેવાન સુરેન્દ્રભાઈ ભાજપ, ઉપાધ્યક્ષ નારાયણભાઈ રાઠોડ, સામાજિક આગેવાન હીરાભાઈ લીંબડ, ડીસી ઝાલા, ઉદ્યોગપતિ ભારત સરકાર નોટરી રસિકભાઈ સોમેશ્વરા, અમદાવાદ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બબુબેન પરમાર, ત્રિકમભાઈ સોલંકી, દસડા નાનજીભાઈ પરમાર, સાવડા LS પરમાર, શાર્દુલ રાજપાલ, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર વિપુલભાઈ મેરાણી, પરબતભાઈ રબારી, અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મહાનુભાવોની હાજરીમાં એ નવદંપતિ યુગલોને આશીર્વચન આપ્યા હતા। ગુજરાતમાં બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। ખારાપટ રોહિત સમાજમાં પણ આ 7મું સમૂહ લગ્ન થઈ રહ્યો છે, જે ખરેખર ઉમદા કાર્ય છે। આ પરગણામાં રોહિત સમાજની 15 દીકરીઓના સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે। આજે આ સમૂહ લગ્નમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત રોહિદાસ ભગવાનના ચરણોમાં વંદન કરી સમાજના દીકરા દીકરી અભણ ના રહે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે। ખારાપટ પરગણામાં સમાજના અનેક યુવાનો સરકારી નોકરી અને અન્ય ધંધામાં આગળ વધી રહ્યા છે, પોતાના પગ પર ઊભા રહીને સમાજના કાર્ય કરી રહ્યા છે। દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધી કન્યા કેળવણી તરફ સમાજ આગળ વધે, દીકરીઓને ભણાવી આગળ લાવો એવી આગેવાનોએ આહવાન કર્યું। કન્યા કેળવણી થકી દીકરીઓ શિક્ષિત બને એવા પ્રયાસો કરવા, સમાજ શિક્ષિત બને અને સુરક્ષિત બને, વ્યસન મુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેવી શીખ આપી હતી। ઉપસ્થિત સૌએ શિક્ષણ મેળવવા અનુરોધ કર્યો। આ ખારાપટ રોહિત યુવા વિકાસ સંઘના 7મા સમૂહ લગ્નને સફળ બનાવવા રોહિત યુવા સંઘ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ રામજીભાઈ ચાવડા, નાત પ્રમુખ બેચરભાઈ ચૌહાણ, મહામંત્રી ધનાભાઈ ચાવડા, સહમંત્રી જેઠાલાલ સોમેશ્વરા અને ખજાનચી પાલજી મકવાણા, LS પરમાર, મોહનભાઈ અને ખારાપટ રોહિત સમાજના અનેક આગેવાનો યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી અને મોંઘેરા મહેમાનોએ તમામ હોદ્દેદારો રાત દિવસ એક કરી આ સમૂહ લગ્નનું આયોજન કર્યું। એમને લાખ લાખ અભિનંદન પાઠવ્યા। માયા આશ્રમના પરમ પૂજ્ય મગનદાસ બાપુનો ભોજન મંડપ અને અનેક સહયોગ મળ્યો હતો। સૌ ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી રોહિદાસ ભગવાનના ચરણોમાં વંદન કરી વાણીની શરૂઆત કરી હતી। રિપોર્ટર DK મકવાણા, વિસાવડી, દસાડા, પાટડી। એ દેખાદેખીથી થતા ખર્ચ ઘટાડવા માટે કરકસરયુક્ત રીતે આપણે લગ્ન સાદાઈથી કરી શકીએ, યોજનાઓનો લાભ લે અને એ થકી આગળ વધે, સમાજનો ઉત્કર્ષ થાય, વિકાસ થાય, એ દિશામાં આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। સહાય એ સરકાર તરફથી આપવામાં આવે છે અને એ જ રીતે જોડકારને કુંવરબાઈના મામલાની સહાય તો મળતી હોય છે, પણ જે સમૂહ લગ્નમાં જોડાય એને 7 ભેરા સમૂહ લગ્ન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।